વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો લેક્ચર છે આપણો ધોરણ 10 બેઝિક મેથ્સ, ગાલા એસાઇનમેન્ટ પેપર નંબર 6 એના સેક્શન ડીના આજે 51 થી 54 એટલે કે સેક્શન ડી પૂરો કરી દઈશું. તો 51મો દાખલો, હવામાં SO2ની સાંદ્રતાનો મધ્યક શોધવાનો કીધેલો છે. આપણને રકમ આડી હતી, મેં ડાયરેક્ટ કોષ્ટકમાં લખી દીધી છે. પહેલું આપ્યું હતું SO2ની સાંદ્રતા એટલે કે વર્ગ આપેલા છે, બીજું છે આવૃત્તિ. તો આ આપણી રકમ છે, વર્ગ અને આ આવૃત્તિ. દાખલામાં શોધવાનું શું કીધું છે આપણને? મધ્યક. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મધ્ય કિંમત એટલે કે XI શોધવી પડશે. 0.00 અને 0.04 આ બંનેની મધ્ય કિંમત શોધવી હોય તો બંનેનું ટોટલ કરવું પડે. આ તો 0 જ છે, તો સરવાળો 0.04 થશે અને એના અડધા કરો તો 0.02. એ જ રીતે 4 અને 8, તો 4 અને 8ની વચ્ચે શું આવે? તો 6 આવે. 8 અને 12ની વચ્ચે શું આવે? તો 10 આવે. 12 અને 16ની વચ્ચે શું આવે? તો 14. 16 અને 20ની વચ્ચે શું આવે? 18. અને 20 અને 24ની વચ્ચે 22 આવશે. તો આ રીતે આપણે મધ્ય કિંમતો શોધી લીધી છે. હવે મધ્ય કિંમત શોધી ગયા પછી સૌથી પહેલાં તો એ ધારવો પડશે, એટલે કે ધારેલ મધ્યક શોધવો પડે. તો આપણે કોને ધારીશું? એ તો 0.10ને ધારીએ આપણે. 0.10 એને આપણે શું ધારી લઈએ? એ ધારી લઈએ. યુઆઈ શોધવું ખૂબ જ સરળ હોય. જ્યાં એ ધાર્યો હોય એની સામે શું લખી દેવાનું? 0. 0ની નીચે 1, 2, 3. એ જ રીતે 0ની ઉપર -1, -2. યુઆઈની કોઈ ગણતરી કરવાની હોતી નથી. હવે FI યુઆઈ એટલે કે FIનો અને યુઆઈનો ગુણાકાર. તો 4 દુ 8 કેવા? -8. 9 એકા 9 કેવા? -9. 9ને 0 સાથે ગુણીએ તો 0. 2 એકા 2. 4 દુ 8. 2 તરી 6. આ આપણી ગણતરી થઈ ગઈ FI યુઆઈની. હવે સરવાળો 8 અને 9 આ બંનેનું ટોટલ કરીએ આપણે તો કેટલું થાય? 8 ને 9 થાય 17. પણ કેવા 17? -17. એ જ રીતે 2, 8 અને 6નું ટોટલ કરીએ આપણે તો 8 ને 2 10, 10 અને 6 16. કેવા? +16. હવે -17 +16 પ્લસ માઇનસ 17માંથી 16 જાય તો 1. પણ કેવા 1 આવશે? માઇનસ. કેમ? કારણ કે મોટી સંખ્યા માઇનસ હતી. હવે FIનો સરવાળો 9 ને 4 13, 13 ને 9 22, 22 ને 2 24, 24 ને 4 28, 28 ને 2 30. હવે આ શોધેલી બધી કિંમત સૂત્રમાં મૂકી દઈએ. એ કેટલા ધાર્યા હતા? 0.10. FI યુઆઈનું ટોટલ કેટલું આવ્યું? -1 છેદમાં FIનો સરવાળો કેટલો આવ્યો? 30. H. હવે આ બધામાં તમે જો કેટલો ગેપ છે? 2, 6, 10. તો 2માં 4 ઉમેરો તો 6, 6માં 4 ઉમેરો 10, 10માં 4 ઉમેરો 14, 14માં 4 18, 18માં 4 ઉમેરો તો 22. તો ગેપ છે આપણો 0.04નો. ગેપ કેટલો છે આપણી પાસે? 0.04નો ગેપ છે. હવે સૌ પ્રથમ આપણે શું કરીશું? આ 0.10 તો જેમ છે એમને એમ જ લખીએ. આ બંનેનો ગુણાકાર પહેલાં જોઈ લઈએ. પ્લસ માઇનસ 1ને કોઈ પણ સંખ્યા સાથે ગુણો તો એનો એ જવાબ આવે 0.04. છેદમાં કેટલા છે? 30. હવે 30માં એક શૂન્ય આપેલું છે અને 4માં પોઈન્ટ પછી 2 કિંમતો છે. તો આપણે શું કરશું? પોઈન્ટ કાપી લઈએ. 0.10 ઓછા અહીંયા આગળ 2 પોઈન્ટ છે, હજી એક શૂન્ય છે, તે એક પોઈન્ટ હજી કાપીએ તો 0.004. 2 હતા એના બદલે કેટલા અંક કરી દીધા? 3. કેમ? કારણ કે છેદમાં એક શૂન્ય હતી એટલે. હવે છેદમાં શું વધ્યું? ખાલી 3.
તો 0.10 ઓછા, હવે આ બંનેનો શું કરવું પડશે? ભાગાકાર. તો ભાગાકાર પણ કરી લઈએ. જુઓ 0.004 ભાગ્યા 3. તો 0 વડે ભાગ ના ચાલે એટલે 0. પોઈન્ટ પછી કેટલા 0 છે? 2. એ બંને 0 પણ મૂકી દઈએ. 3 એકા 3, 4માંથી 3 જાય તો 1. પોઈન્ટ પછી 3 આંકડા આવી ગયા, આપણું કામ પૂરું. ભાગાકાર આવ્યો 0.001. હવે બાદ બાકી 0.10માંથી 0.001 બાદ કરીએ તો 0.10 માઇનસ 0.001, અહીંયા એક શૂન્ય મૂકી દઈએ. 10ની ઉપર 0ની ઉપર 10, 9, 0. 10માંથી 1 જાય તો 9, 9ના 9, 0, 0. તો બાદબાકી આવી 0.099. હવે ત્રીજો આંકડો કેવો છે? 5 કરતાં મોટો. તો આગળ એક ઉમેરી દઈએ તો આ 9ના 10 થઈ જશે. તો માટે x બાર બરાબર 0.10. અહીં સુધી જવાબ ફરજિયાત લાવવો પડે. આ અધૂરો કહેવાશે કારણ કે ચોપડીની અંદર આ જવાબ આપેલો છે માટે. હવે જોઈએ દાખલા નંબર 52. દાખલા નંબર 52 છે એ મધ્યસ્થનો દાખલો છે અને આ પણ એક મોસ્ટ આઈએમપી દાખલો છે. કેવો દાખલો છે? મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી દાખલો એટલા માટે કે દાખલાની અંદર ખૂટતી આવૃત્તિ એક્સ અને વાય શોધવાની છે. આપણે દાખલાની અંદર આપણે શું કરવાનું છે? એક્સ અને વાય શોધવાના છે. તો સૌથી પહેલાં તો વર્ગ આપ્યા છે અને આવૃત્તિ આપી છે અને સાથે સાથે શું આપેલું છે? મધ્યસ્થ. અને એ મધ્યસ્થ પરથી આપણે એક્સની અને વાયની કિંમતો શોધી શકીશું. તો સૌથી પહેલાં તો મધ્યસ્થ છે 28.5, માટે મધ્યસ્થ વર્ગ. તો આ બધાની કયા વર્ગની વચ્ચે 28.5 આવે? તો 20 થી 30ની વચ્ચે 28 આવી જાય તો આપણો મધ્યસ્થ વર્ગ શું આવશે? 20 થી 30. મધ્યસ્થ વર્ગ મળી ગયો. હવે આવૃત્તિનો સરવાળો આપણને આપ્યો છે 60, પણ આપણે આવૃત્તિનો સરવાળો કરીએ તો n બરાબર જો 5, 20 અને 5 25, 25માં 15 ઉમેરીએ તો 40, 40 અને 5 45. તો n બરાબર શું થાય? 45 વત્તા x વત્તા y. એનની કિંમત આપણને ખબર છે કેટલી છે? 60. તો એનની જગ્યાએ લખીએ 60. 45 ડાબી બાજુ લો તો શું થઈ જાય? માઇનસ. સામે આવશે એક્સ પ્લસ વાય. 60માંથી 45 જાય તો 15, એક્સ પ્લસ વાય. આને આપી દઈએ નંબર 1. હવે દાખલો ગણવા માટે ત્રીજું ખાનું કયું જોઈશે? CF એટલે કે સંચયી આવૃત્તિ. તો પહેલી તો જે હોય એની 5ના 5. 5માં કેટલા ઉમેરવાના છે? એક્સ. તો 5 વત્તા એક્સ. 5 વત્તા એક્સમાં કેટલા ઉમેરવાના? 20. તો 20 અને 5 25 વત્તા એક્સ. 25માં 15 ઉમેરીએ તો 40 વત્તા એક્સ. હવે વાય ઉમેરવાનો છે તો 40 વત્તા એક્સ વત્તા વાય. 40માં 5 ઉમેરીએ તો 45 વત્તા એક્સ વત્તા વાય. તો આપણને મળી ગયું સરવાળો અહીંયા આગળ. હવે મધ્યસ્થ શોધવાનો છે તો એના માટે અહીંયા મધ્યસ્થ વર્ગ મળી ગયો 20 થી 30, એટલે L બરાબર કેટલા આવશે? 20 આવશે. H કેટલા આવશે? 10 આવશે. હવે 20 થી 30નો વર્ગ મળી ગયો તો 20 થી 30ની સામે F હોય અને અહીંયા ઉપર શું હોય? CF. અહીંયા આ CF શું કહેવાશે? 5 પ્લસ એક્સ અને F શું કહેવાશે? 20. કારણ કે મધ્યસ્થ વર્ગની સામે આવૃત્તિ હોય અને મધ્યસ્થ વર્ગની ઉપર સંચયી આવૃત્તિ હોય 5 પ્લસ એક્સ, એને આપણે CF ગણવાની. તો હવે આનો દાખલો ગણીએ. સૌથી પહેલાં તો આપણે મધ્યસ્થનું સૂત્ર લખી દઈએ કે m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા H. મધ્યસ્થ આપણને કેટલો આપેલો છે? 28.5. મધ્યસ્થ વર્ગ તો આપણો 20 થી 30 એટલે L બરાબર 20 હતા. n/2 એનની કિંમત હતી 60/2. CF આપણે લીધા હતા 5 પ્લસ એક્સને, તો કૌંસમાં લખીશું 5 પ્લસ એક્સ. જો આ કૌંસમાં ના લખ્યું તો દાખલાનો જવાબ આવશે નહીં. F બરાબર કેટલા હતા? આપણી પાસે 20 હતા.
અને બધા જ વર્ગની વર્ગ લંબાઈ કેટલી હતી? 10. તો સૌ પ્રથમ તો આપણે 10ની અને 20ની શૂન ઉડાડી દઈએ. આગળ અહીંયા 28.5 માઇનસ 20, 60નો અને 2નો છેદ ઉડાડી તો 30 આવશે. ઓછા કૌંસ છોડી દઈએ તો અંદરની નિશાની બદલાઈ જશે. પ્લસની શું થઈ જશે? માઇનસ. છેદમાં શું વધશે? 2. 10 તો ઉડી ગયા. બાદબાકી આવશે 8.5 અને આ 2 એની સાથે ગુણાઈ જશે. 30માંથી 5 જાય તો 25 માઇનસ x. આ બંનેનો ગુણાકાર થાય 17 બરાબર 25 માઇનસ x. હવે શું કરીશું આપણે? માઇનસ એક્સને ડાબી બાજુ લેવાથી પ્લસ અને 17ને જમણી બાજુ લઈ જવાથી માઇનસ. માટે x બરાબર 25માંથી 17 બાદ કરીએ તો આપણને શું જવાબ મળશે? 8. હવે સમીકરણ 1માં અથવા તો પરિણામ 1માં x બરાબર 8 મૂકતા પરિણામ 1 શું હતું આપણું? કે x પ્લસ y બરાબર 15. હવે જેમાં xની જગ્યાએ શું મૂકવાના છે? 8 પ્લસ y બરાબર 15. 8 સામે લીધી તો ક્યાં થઈ જશે? માઇનસ. તો y બરાબર 15 માઇનસ 8. માટે 15માંથી 8 જાય તો આવશે 7. તો x અને y બંને મળી ગયા. x બરાબર 8 અને y બરાબર 7. હવે જોઈએ આપણે દાખલા નંબર 53. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ દાખલા નંબર 53ની. જુઓ, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો સમાન કદના દડા છે. એટલે થેલામાં ટોટલ 3 દડા છે. તો અહીંયા લખીએ કે થેલામાં એક લાલ, એક ભૂરો અને એક પીળો કુલ 3 દડા છે. માટે કુલ પરિણામ n બરાબર કેટલા મળશે? 3. હવે પહેલી સંભાવના શું કીધી છે આપણને? જો કે ઉત્સવે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો, યાદચ્છિક રીતે એટલે કે થેલામાં જોયા વગર પસંદ કરેલો દડો પીળો હોય એટલે એક આપણી ઘટના એ થશે. તો અહીંયા લખીએ કે ઘટના એ બરાબર પસંદ થયેલ દડો પીળો હોય. હવે જેવી ઘટના લખાય એટલે એના પરિણામ લખવાના. ઘટના એના પરિણામ. ઘટનાના પરિણામને આપણે એમ કહીએ છીએ. શું કહીએ છીએ? એમ. હવે પીળો દડો હતો કેટલો? એક જ. તો ઘટનાના પરિણામ 1. માટે પી ઓફ એ એટલે કે એની સંભાવના, એનું સૂત્ર m/n. શોર્ટમાં m એટલે શું? ઘટના એના પરિણામ. n એટલે કુલ પરિણામ. mની કિંમત શું મળી? 1 અને n કેટલા હતા? 3. તો પીળો દડો હોય એની સંભાવના કેટલી? 1/3. હવે જોઈએ ઘટના બી. બીજી ઘટનામાં શું કીધું? કે લાલ ન હોવો જોઈએ. હવે લાલ ન હોવો જોઈએ એનો મતલબ કે ભૂરો પણ હોઈ શકે અને પીળો પણ હોઈ શકે. તો ઘટના બી કે પસંદ થયેલ દડો લાલ ન હોય. માટે ઘટના બીના પરિણામ. તો ઘટનાના પરિણામ એમ કહેવાય. હવે લાલ ના હોય એટલે દડો કેવો હશે? ભૂરો કાં તો પીળો. એક ભૂરો અને એક પીળો એટલે ટોટલ કેટલા થયા? 2 દડા. તો પી ઓફ બી એટલે કે ઘટના બીની સંભાવના m/n. m કેટલા મળે અહીંયા? 2 અને n કુલ પરિણામ કેટલા છે? 3. તો 53માંનો પહેલો પૂરો થઈ ગયો એટલે કે એ નંબર પતી ગયો. 53A. હવે આપણે જોઈએ 53B. 53B મિત્રો ચોપડી 12નો દાખલો છે. જુઓ કે નીચે આપેલા કોષ્ટકમાં એક શાળાના વિદ્યાર્થીની આંકડાકીય માહિતી છે. 2 ધોરણ આપ્યા છે, 9 અને 10, અને છોકરા અને છોકરીઓ. 9માં છોકરા છે 220 અને 10માં છે 110 એટલે ટોટલ છોકરા છે 330. છોકરીઓ 9મા ધોરણમાં છોકરીઓ છે 110, 10માં પણ 110 એટલે ટોટલ છોકરીઓ છે 220. હવે સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે? આના માટે કુલ પરિણામ શોધવા પડશે.
કે કુલ પરિણામ n બરાબર છોકરા ને છોકરીઓની સંખ્યાનો સરવાળો એટલે 330 વત્તા 220 એનો સરવાળો કરીએ તો કેટલા આવશે 550. એટલે આપણા કુલ પરિણામ n બરાબર શું 550. હવે આપણે જોઈએ કે સંભાવના શું કીધી છે. સૌથી પહેલી ઘટના જોઈએ કે ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ સ્વરૂપે ચૂંટાય તેની સંભાવના કેટલી. તો ઘટના એ શોધીએ. ચલો કે ઘટના એ બરાબર છોકરો પ્રતિનિધિ તરીકે ચૂંટણીમાં ચૂંટાય. આ ઘટના એ છે. માટે ઘટના એના પરિણામ અને ઘટનાના પરિણામને આપણે શું કહીએ છીએ એમ. હવે ચૂંટણીમાં છોકરો પ્રતિનિધિ બનશે પણ કયા ધોરણનો બનશે કીધું છે ના. તો આપણે તો કુલ છોકરાઓમાંથી જ બનાવવો પડશે. એટલે કુલ છોકરા કેટલા છે 330. તો એમ બરાબર શું આવશે 330. હવે એની સંભાવના પી ઓફ એ એમ અપોન એન. એમ કેટલા મળ્યા 330. એન કેટલા હતા 550. પહેલા તો શૂન્ય શૂન્ય ઉડી ગયા. 11 તરી ને 30, 11 પંચા 55. તો સંભાવના શું 3/5. હવે બીજું કે ધોરણ 10નો વિદ્યાર્થી ચૂંટાય તેની સંભાવના. તો હવે અહીંયા લઈએ ઘટના બી કે ઘટના બી બરાબર ચૂંટણીમાં ધોરણ 10 x એટલે શું કહેવાશે 10 નો વિદ્યાર્થી ચૂંટાય. હવે ચૂંટણીમાં ધોરણ 10 નો વિદ્યાર્થી ચૂંટાય. હવે ધોરણ 10 ના વિદ્યાર્થીની કોઈ આપણને ચર્ચા કરીને અહીંયા આપેલી નથી. તો ધોરણ 10 ના કોઈ વિદ્યાર્થીની ચર્ચા નથી કરી. એટલે કે 10 નો છોકરો પણ હોઈ શકે અને છોકરી પણ હોઈ શકે. તો ઘટના બીના પરિણામ એમ બરાબર ધોરણ 10માં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા. તો જો ધોરણ 10 એમાં કુલ છોકરા 110 અને છોકરીઓ પણ 110. તો 110 ને 110 કેટલા થાય 220. જો અહીંયા લખી દઈએ 110 પ્લસ 110 એટલે કેટલા 220 થશે. હવે ઘટનાની સંભાવના શોધી લઈએ આપણે કે ઘટનાની સંભાવના પી ઓફ બી એમ અપોન એન. એમ કેટલા મળ્યા 220 અને એન મળ્યા એન કેટલા હતા 550. શૂન્ય શૂન્ય ઉડી ગયા. 11 દુ 22, 11 પંચા 55. તો પી ઓફ બી સંભાવના શું આવી 2/5. હવે જોઈએ આપણે દાખલા નંબર 54. 54માં દાખલામાં શું કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તા છે. તો કુલ પરિણામ n બરાબર કેટલા આવશે 52. હવે શું કીધું છે જો 4 ઘટના 1, 2, 3 અને 4. પહેલી ઘટના કે પસંદ કરેલ પત્તું શું હોય સત્તો હોય. તો ઘટના એ લઈએ કે ઘટના એ બરાબર પસંદ કરેલ પત્તું સત્તો હોય. માટે ઘટના એના પરિણામ અને ઘટનાના પરિણામને શું કહેવાય એમ. હવે સત્તા હોય કેટલા તો 4 હોય. સત્તાની સંખ્યા કેટલી હોય 4. ચોકટનો હોય, કાળીનો હોય, ફુલ્લીનો હોય અને લાલનો હોય. તો હવે એની સંભાવના એમ અપોન એન. એમ કેટલા 4. એન કેટલા છે 52. કેટલા ચોક 52 તો 13 ચોક 52. 1/13. હવે લઈએ ઘટના બી કે ઘટના બી બરાબર કે પત્તું કાળીનું હોય. પત્તું કાળીનું હોય એટલે કે આપણે જે પસંદ કર્યું તે પત્તું કોનું હોય કાળીનું. માટે ઘટના બીના પરિણામ એમ બરાબર
કાળીના કેટલા પત્તા હોય મિત્રો? કાળીના 13 પત્તા હોય. જો કાળા રંગના કીધા હોય તો 26 થાય, પણ કાળીના કીધા હોય એટલે કેટલા પત્તા હોય? 13. માટે પી ઓફ બી બરાબર એમ અપોન એન. એમ કેટલા મળ્યા? 13. અને એન કેટલા છે? 52. 13 ચોક 52, 1/4. ત્રીજી ઘટના શું છે? કે કાળા રંગનું હોય. હવે ઘટના સી લઈએ. ઘટના સી કે પત્તું કાળા રંગનું હોય. હવે પત્તું કાળા રંગનું હોય માટે આપણે શું કે ઘટના સીના પરિણામ એમ બરાબર અભી હાલ મેં કીધું કાળીના 13 પણ કાળા રંગના કેટલા હોય? 26 પત્તા. ફુલ્લી પણ ગણાઈ જાય અને કાળીના પણ ગણાઈ જાય. માટે પી ઓફ સી બરાબર એમ અપોન એન 26/52. તો 26 દુ 52, 1/2. અને છેલ્લી ઘટના કે ઘટના ડી. ઘટના ડીમાં તમને જો શું કહેવામાં આવેલું છે કે રાજા ન હોય તો શું લખીશું કે પસંદ થયેલ પત્તું રાજાનું ન હોય. તો ઘટના ડીના પરિણામ એમ બરાબર રાજા ના હોય તો રાજા કેટલા હોય? 4. તેના સિવાયના બધા પત્તા હોઈ શકે. તો 52માંથી 4 જાય તો કેટલા આવે? 48. આ ખાસ યાદ રાખજો, ભૂલ પડવાની શક્યતા સૌથી વધારે છે. તો રાજાનું ના હોય તો પત્તા હોય કેટલા? 48. તો પી ઓફ ડી બરાબર એમ અપોન એન. એમ કેટલા? 48 અને એન કેટલા? 52. કેટલા ચોક 48? તો 12 ચોક 48. કેટલા ચોક 52? તો 13 ચોક 52. 12/13. તો મિત્રો અહીંયા આગળ આપણે સેક્શન ડી પૂરો કર્યો અને બેઝિક મેથ્સના ગાલાના બધા જ પેપરો અહીંયા આગળ પૂર્ણ થાય છે. તો તમને આ કેવું લાગ્યું? અને આની મેં આખી પ્લેલિસ્ટ બનાવીને મારી ચેનલ પર મૂકેલી છે, પેપર નંબર 2થી લઈને 6 સુધી. કારણ કે પહેલું તો ગણીને આપેલું છે, પણ તેમ છતાં પહેલાંના હેતુલક્ષી પણ મેં રીત સાથે સોલ્વ કરાવેલા છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ બીજા નવા વિડીયો આગળના ધોરણના પણ જો તમારે જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આને શેર પણ કરજો. થેન્ક યુ.